બજેટ અંગેની સભાનો આજે બીજો દિવસ, સતત બીજા દિવસે ચર્ચા વિચારણાઓ અને આક્ષેપબાજી ચાલુ ને ચાલુ છે। આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બજેટ અંતર્ગત સભાનો બીજો દિવસ, સાથે જ એકબીજાને અભિનંદન પાઠવવાનો વરસાદ પણ શરૂ ચાલુ છે। મિત્રો, વડોદરા શહેરમાં અલગ અલગ રીતે બજેટની ફાળવણી કરતાં જ વિપક્ષ પણ આકરા પ્રહારો કરી રહી છે। એટલું જ નહીં, તેઓ કહી રહ્યા છે કે 2021ના પણ ઘણા બધા કામો બાકી છે। મિત્રો, બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે અને તે જ અંતર્ગત વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાનું આ વર્ષનું બજેટ અને તે અંગેની સભાનો આજે બીજો દિવસ છે। નાગરિકોની જીવન જરૂરિયાતની જે પણ નળ ગટર રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને આ જે પણ બેઝિક જરૂરિયાતો છે તેના ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા દ્વારા બીજા ઘણા બધા નવતર પ્રયાસો કરવામાં આવ્યા છે। તે પછી પાર્ટિસિપેટરી બજેટ હોય કે જેમાં લોકો દ્વારા સૂચનો મંગાવવામાં આવ્યા છે। તો સાથે સાથે તળાવોના ડ્રેસિંગ જે ગીર ફાઉન્ડેશનને કામ આપ્યું છે, તો વિશ્વામિત્રીનો વિષય હોય કે જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો હોય તો એના માટે ચાલતી કામગીરી હોય કે પછી દિવ્યાંગોના પોતાના ઘરના લગ્ન પ્રસંગોમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત અતિથિગૃહો હોય, લગ્ન પ્રસંગ માટે તેમને વિનામૂલ્યે ફાળવવાના હોય કે પછી ટ્રી સેન્સસ દ્વારા સમગ્ર શહેરમાં આવેલા વૃક્ષોની જે પણ ગણતરી કરી અને આપણા વાતાવરણમાં વૃક્ષો દ્વારા આપણે કેટલું બેટરમેન્ટ લઈ શક્યા છે, નવા પમ્પિંગ સ્ટેશન બનાવવાના હોય કે પછી સુએજ ટ્રીટેડ વોટર માટેની નવા આયોજનો હોય। કેટલાક આયોજનો એવા છે કે પ્રગતિ હેઠળ છે, કેટલાક કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, તો અઢળક અનેક નવીન આયોજનોના પણ કામો આ બજેટમાં લેવામાં આવ્યા છે। પોતપોતાનું વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સૌ મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા આ બજેટને વધાવવામાં આવ્યું છે। તો સાથે સાથે કેટલાક નવા સૂચનો તેમના દ્વારા અગાઉના સમયમાં પણ સૂચન આપવામાં આવ્યા હતા રિટર્નમાં, તો સાથે આજે પણ કેટલાક કાઉન્સિલરશ્રીઓ દ્વારા કેટલીક ખૂટતી વધતી વસ્તુઓ જે એમને આજે પણ લાગ્યું કે આ બધી વસ્તુઓનો આપણા બજેટમાં ઉમેરો થવો જોઈએ કે ભાઈ અમારા વિસ્તારમાં એક કરતાં વધુ શાક માર્કેટ હોવા જોઈએ કે નવા સ્મશાન ગૃહની જરૂરિયાત છે કે પછી તેના જેવી અનેક ઘણી બધી રજૂઆતો કે જે તેમને લાગ્યું કે મારે આ રજૂઆત કરવી છે। તો સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા ગઈકાલની પરંપરાની જેમ આજે પણ પછી સ્વિમિંગ પુલ હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટેની રજૂઆત હોય કે પછી ઓડિટોરિયમ જોઈએ છે કે પછી પોતાના વિસ્તારમાં નવું અર્બન હેલ્થ સેન્ટર કે પછી ઓજી વિસ્તારમાં પોતાના મત વિસ્તારમાં આવેલા ઓજી વિસ્તારમાં ગેસ કનેક્શનની કામગીરી હજુ શરૂઆત કરવામાં નથી આવી, તો આપણે આ વિસ્તારના નાગરિકોને આ સુવિધા માટે આપણે સગવડતા કરી શકીએ। આમ અનેક વિષયો પર ચર્ચા થઈ, સૂચનો પણ આવ્યા અને આજે આ બીજો દિવસ હતો। આવતીકાલે આ બજેટનો અંતિમ એટલે કે ત્રીજા દિવસે આ કામગીરી આગળ ચાલુ રહેશે।